સાયલાબાદ ડમ્પરના રાજકારણોથી રવિ પાકને નુકસાન. કોરડા રોડ પર ચાલે છે અનેક પથ્થરની ખાણો. વિસ્તારમાં ચાલે છે ગેરકાયદેસર પથ્થરની ખાણો. 200 હેક્ટર વાડીમાં બાવેલ રવિ પાકને નુકસાન થયું છે. ખેડૂતોને પાક નુકસાનને લઈને મોટું નુકસાન થયું છે. ખાણ ખનીજ વિભાગની જોવા મળી છે મિલીભગત. ગેરકાયદેસર બધા સાહેબ અત્યારે માર્ગ છે. આ માર્ગ કોઈ કાયદેસર માર્ગ નથી. ઓકળા બુરી બુરીને ખેડૂના પડામાં પાણી અત્યારે ચડવા માંડાણું. ગમે ત્યાં ખાડો પડી આપણે ધૂળ્યું ગાડીઓ ઠલવી નાખે. અમારે પાણી બધું ખેતીમાં આવવા માંડાણું ઓકળા બુરી બુરીને. હવે અમારે હાલવું ચાલવું ક્યાંથી? હવે હાલવાના રસ્તા છે એ ગાડીઓ વાળા રવા નથી દીધા. ડબલ સવારી મોટરસાયકલ હાંકવી અમે તો ગાડીઓ વાળા કોઈ આગી પાછી કરતા નથી. અમને 5-5 કલાક ખોટી કરી મૂકે. હવે એમને વારંવાર કહેતા અમને કોઈ જાતનો એવડે લોકો જવાબ દેતા નથી. અત્યારે ખાણ્યું મઢદની સીમમાં કેરાળાની સીમમાં થઈને ઓછામાં ઓછી 7 થી 8 ખાણ્યું હાલે અત્યારે હાજરમાં. અને મોટા મોટા ભડાકા કરે છે. દિવસે અમે ના પાડવા જાવી છે એટલે રાતના એવડે લોકો ભડાકા કરે. અત્યારે ભડાકા કરે એટલે કોઈના કુવાનું બાંધકામ નથી રવા દીધું, કોઈની ઓળિયું નથી રવા દીધી. અત્યારે હાજરમાં બધું પાડી જ દે. ભડાકા એવા મોટા કરી નાખે રાતના. સાયલા ગામની સીમ જમીન, આ કોરડાનો માર્ગ સીમ જમીન કહેવાય છે. અને આ કોરડાના માર્ગ ગાડા માર્ગ છે સીમ જમીનનો. એની બાજુમાં ગામ કેરાળા છે, એની બાજુમાં મઢાદ ગામ છે. એ ગામની સીમ જમીનમાં પથ્થરની ખાણો આવેલી છે. અને આ પથ્થરની ખાણોમાંથી પથ્થર ડમ્પર દ્વારા બહાર લાવવામાં આવે છે. અને એ ડમ્પર અમારા જે ગાડા માર્ગ છે તે ગાડા માર્ગમાં એ ડમ્પરો 24 કલાક સતત વાહન ચાલુ બેફામ રીતે રહે છે. અને એ વાહન હાલવાથી જે રસ્તા ઉપર ડમરી ઉડે છે અને ધૂળ ઉડે છે એ અમારા પાકને નુકસાન કરે છે. ચણા હોય કે જીરું હોય, ઘઉં છે, આ તમામ પાકોને નુકસાન થાય છે. અને અમારા જે પાણીના વેણ હતા એ પાણીના વેણ એમને કાયદેસર માટી નાખી અને પાણીના વેણ બૂરી અને ત્યાં રસ્તો બનાવી અને તે રસ્તામાં ડમ્પરો બેફામ રીતે ચલાવે છે. અમારે એક જ પ્રશ્ન છે કે આપણા માર્ગ ઉપર ડમ્પર ઓવરલોડ ભરી નાખે છે અને ડમરી ઉડે છે. તો ઘઉં ને જીરું અમારા પાક ઉપર ડમરી ઉડવાથી પાક નિષ્ફળ જાય છે. તો એનો કંઈક ઈલાજ કરવો. એટલે આ ગેરકાયદેસર બધા